ગોયલ સેજલબેન મહેશભાઈ છે. હું વોર્ડ નંબર 3 વડવા બમાંથી આવું છું. તમે ભાજપમાંથી રાજીનામા કોંગ્રેસમાં એનું કારણ એવું છે કે એમાં ભાજપને ઓલામાં બહેનો સુરક્ષિત નથી અને હું પોતે નગરસેવિકા હોવા છતાં પણ હું સુરક્ષિત નથી. એ કારણ છે કે હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવું છું. કેવા પ્રકારની સુરક્ષાનો અભાવ ભાજપમાં? બધી રીતે બુટલેગરોના ત્રાસ હોય છે કે બળાત્કારનું હોય છે, ગમે એ રીતે મહિલા સુરક્ષિત નથી. એમાં એ પ્રમાણે હું ભાજપમાંથી કોંગ્રેસમાં આવું છું. આપણા વિસ્તારની અંદર પોલીસ અને સીએમ સુધી હેકર પણ લખેલો છે. હા, બુટલેગરો એને લઈને કાર્યવાહી કોઈ થઈ? ના, એની કાર્યવાહી કાંઈ પણ નથી થઈને, કાંઈ જવાબ પણ નથી મળ્યો મને. પાર્ટીમાંથી તમને એના હેકરને લઈને કંઈ કહેવામાં આવ્યું? ના, એનો કાંઈ રિસ્પોન્સ મળ્યો જ નથી. કોંગ્રેસમાં જોડાવાનું કારણ? મારી સુરક્ષા, મહિલા લોકોની સુરક્ષા. હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને, અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અને પછી મારી ભૂલ સમજાણી એટલે હું પાછી આવી અહીંયા. સુરક્ષિત જ છું, પણ મને ભરમાવામાં આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલની હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું. ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ.